પ્રેસિડન્ટ ટ્રમ્પ આવવાથી જ આ પરિસ્થિતિ ઊભી થઈ એ વાત તદ્દન ખોટી છે. અત્યાર સુધીમાં 17,000 ઇન્ડિયનને ઇલીગલ ઇમિગ્રન્ટ્સને બહાર કાઢેલા છે. એટલે આ પરિસ્થિતિ કોઈ નવી નથી. પણ કેટલા છેલ્લા 4-5 વર્ષમાં જેમ સરહદ ખુલી ગઈ મેક્સિકો બોર્ડર, અને એનાથી કેટલાય લાખોની સંખ્યામાં ઇલીગલ ઇમિગ્રન્ટ આવી ગયા. હવે એક સાથે મારા ધ્યાન પ્રમાણે લગભગ મિલિયન્સ ઓફ પીપલ, તો શું સરકારને એવો હક નથી કે એવા ફ્લોને રોકવો? દાખલા તરીકે ભારતમાં બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરો આવે છે તો આપણે રોકવાનો ટ્રાય કરીએ છીએ. બિલકુલ, બધા દેશ દરેક દેશ કરે છે. કરવા પોતાનું જોઈએ. પ્રોટેક્શન કરવા જ જોઈએ. એટલે અગેન ફરીથી મારા ભાઈઓને, ગુજરાતી ભાઈઓને હું હાથ જોડીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને ઇલીગલ તરીકે આવવાનું બંધ કરો. તમારી ગમે તેવી મુશ્કેલી હોય, બીજા સારા રસ્તે આવો. તમને અમેરિકા સારી રીતે વેલકમ, સાચા રસ્તે આવો. અમેરિકા વિલ ગાર્લેન્ડ યુ એન્ડ વેલકમ યુ.